નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે સંચાલન કરવું હોય, પછી આપણા ઘરનું હોય, આપણા રાજ્યનું હોય કે દેશનું હોય કે નાના એવા ગામનું હોય, તો દરેક જગ્યાએ કોઈ એવી વ્યક્તિ નીમવામાં આવે છે કે જે આ સંચાલનનો મહત્વનો ભાગ બને. તો એ જ રીતે આપણો ભારત દેશ આપણને ખ્યાલ છે કે સંઘોનો બનેલો દેશ છે. તો શું ભારત સરકાર છે એ આ સંઘોના બનેલા દેશમાં બધી જગ્યાએ પહોંચી શકે? ના. એના માટે એને અલગ અલગ સંઘ એટલે કે રાજ્યમાં અલગ અલગ સરકારની એને રચના કરવી પડે. અને કેન્દ્ર સરકાર છે એ રાજ્ય સરકારને કહેશે, રાજ્ય સરકાર છે એ અલગ અલગ જિલ્લાની અંદર રહેલી જે વહીવટી અધિકારીઓની ટીમ છે એને કહેશે. જિલ્લાની અંદર આવેલા વહીવટી અધિકારીઓ છે તાલુકાવાળાને કામ સોંપશે. તાલુકા લેવલેથી ગામની અંદર ગ્રામ પંચાયત દ્વારા કામ કરશે. અને આ રીતે વિદ્યાર્થી મિત્રો જે સરકાર છે એ કામ કરતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે રાજ્ય કક્ષાએ જે સરકાર હોય છે એની સંપૂર્ણ માહિતી મેળવવા જઈ રહ્યા છે. તો ચાલો આજનો આપણો પાઠ છે પાઠ 15 રાજ્ય સરકાર. રાજ્ય સરકારની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ આપણે વર્ગ વ્યવસ્થાની વાત કરીએ કે આપણે જે ક્લાસની અંદર ભણતા હોય અને વર્ગની અંદર બધી વ્યવસ્થા જાળવવી હોય તો એના માટે પણ આપણા ક્લાસની અંદર સ્કૂલની અંદર ચૂંટણી કરવામાં આવે છે, જેને આપણે વર્ગ મંત્રી અથવા તો મોનિટર કહીએ છીએ. કે જે સમયે શિક્ષક ન હોય ક્લાસની અંદર હાજર ત્યારે આ મોનિટર છે, વર્ગ મંત્રી છે, એ વર્ગનું વ્યવસ્થા જાળવતા હોય છે. કે ભાઈ ક્લાસ સાફ કરાવવાનો હોય છે, તો વર્ગ સુશોભન કરવાનું હોય છે, નોટિસ બોર્ડમાં બધી નોટિસ લગાવવાની હોય છે, હોમવર્ક ચેક કરવાનું હોય છે, કોઈ તોફાન ન કરે એ માટેની વ્યવસ્થા જાળવવાની, બધું જ કામ છે એ વર્ગ મંત્રી દ્વારા કરતું હોય છે. વર્ગ મંત્રીને આપણને ખ્યાલ છે કે ક્લાસની અંદર પણ ચૂંટણી કરવામાં આવે છે. ભાઈ જેને મોનિટર તરીકે ઊભું રહેવું છે એ પહેલા પોતાના નામ નોંધાવે ને બાકીના જે વર્ગના લોકો હોય છે, વિદ્યાર્થીઓ હોય છે, એને ચૂંટણી દ્વારા પોતાનું એક નામ લખી કે ભાઈ કોને મત આપવામાં માંગે છે. તો આ રીતે નાની નાની ચૂંટણી તો આપણે વર્ગની અંદર પણ જોઈએ છીએ. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો વર્ગ સફાઈ સમિતિ હોય, વર્ગ સુશોભન સમિતિ હોય, વર્ગ વ્યવસ્થા સમિતિ હોય, આ દરેકની રચના કરવામાં આવતી હોય છે કે જેથી સ્કૂલની અંદર જે પણ કામગીરી છે એ સરળતાથી ચાલે છે. જ્યાં ઇમેજની અંદર આપણે ગુજરાત સરકારની વાત કરવા જઈ રહ્યા છે કે ગુજરાત સરકારમાં પણ અલગ અલગ સમિતિઓ દ્વારા આ કામગીરી નિભાવાતી હોય છે. કારણ કે શાળાની અંદર જો આપણે અલગ અલગ સમિતિ રાખીએ તો જ એ વ્યવસ્થા જળવાઈ રહે. તો એ જ રીતે ગુજરાતની અંદર પણ આ રીતે વ્યવસ્થા જાળવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો વર્ગ સજાવટ હોય કે વ્યવસ્થા કરવાની હોય, આ બધી જ ફરજ અચૂક આપણે બજાવતા હોઈએ છીએ. અલગ અલગ વિદ્યાર્થીઓ એમાં મૂકવામાં આવેલા હોય છે. તો આપણને પ્રશ્ન થાય કે શાળા આપણી એક અવળું સંકુલ છે, તો એના માટે પણ આપણે અલગ અલગ સમિતિ નિવીએ છીએ, વર્ગમંત્રી નિવીએ છીએ, ત્યારબાદ અલગ અલગ વિદ્યાર્થીઓમાં જોડાય છે, ત્યારે આપણા શાળાનું સંચાલન સારી રીતે થાય છે. તો આપણું ગુજરાત રાજ્ય છે વિદ્યાર્થી મિત્રો, એનો વહીવટ, એની વ્યવસ્થા, એનો કારોબાર કોણ કરતું હશે? એવો આપણને પણ પ્રશ્ન થાય ને કે આપણું ગુજરાત રાજ્ય તો આટલું મોટું છે, કેટલી મોટી વસ્તી છે, કેટલા લોકો એમાં રહેવાવાળા છે, નોકરી ધંધા અલગ અલગ ક્ષેત્રની અંદર જોડાયેલા છે. તો આનો વહીવટ, વ્યવસ્થા, કારોબાર કોણ કરતું હશે? તો એ કરતું હોય છે રાજ્ય સરકાર. કારણ કે રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ કોણ કરે છે? તો કે રાજ્ય સરકાર. અને આ બધા રાજ્યોની અંદર જે કંઈ નિયમો છે એ ઘડવાનું કામ છે, વ્યવસ્થા જાળવવાનું કામ છે કેન્દ્રથી, એટલે કે આપણી દિલ્હી, જેને આપણે કેપિટલ કહીએ છીએ, આપણું રાજધાની કહીએ છીએ, દિલ્હીની અંદરથી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં પણ આવતું હોય છે. પણ આજે આપણે રાજ્ય સરકારની માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો રાજ્યના જે મૂળભૂત હેતુઓ છે એનો એક હેતુ એવો છે કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરી અને લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનો છે. કે રાજ્ય સરકાર છે એનો મૂળભૂત હેતુ શું હોવો જોઈએ, શું એને કામ કરવાનું હોય છે? તો જે કંઈ કાયદો છે, વ્યવસ્થા છે જળવાઈ રહે. આપણા ગુજરાતની અંદર વાત કરીએ તો કાયદા દ્વારા જ લોકો, બાકી તો લૂંટફાટ, ચોરી, મર્ડર આવું દિવસે ને દિવસે વધતું જાય જો કાયદો ન હોય, વ્યવસ્થા ન જળવાય તો.
અને આ બધું જાળવણી કરીને લોકોને વધુ ને વધુ સુખ આપે, એની સગવડતા કરી આપે, એની સલામતી માટે આ બધું સાચવવાનું કામ કોનું છે? તો કે એ રાજ્ય સરકારનું રહેલું છે. અને રાજ્યના લોકોનું, વિદ્યાર્થી મિત્રો, સર્વોન્મુખી કલ્યાણ થાય. રાજ્યની અંદર જેટલા પણ લોકો છે એ લોકોએ જ પોતાના પસંદગીના પ્રતિનિધિઓ ચૂંટી અને એને સરકારમાં મોકલ્યા હોય છે. તો હવે એ લોકોનું પણ એક હેતુ હોવો જોઈએ કે આ જે લોકોએ એમને ચૂંટી કાઢ્યા છે તો એના કલ્યાણ થાય, એને વધુ લાભ થાય, એ લોકોને સગવડતા પૂરી મળી રહે, એ લોકોની સલામતી રહે, એ રીતે એને કરવું કામ પડે છે. અને કલ્યાણ સાધીને તેમના સ્વતંત્ર અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો હેતુ પણ હોવો જોઈએ. આપણે બંધારણની અંદર જ્યારે ભારત આઝાદ થયો ત્યારે, વિદ્યાર્થી મિત્રો, આપણું બંધારણનું ઘડવામાં આવ્યું. તો બંધારણની અંદર ભારતના નાગરિક માટે કોઈ પણ વ્યક્તિ જ્યારે ભારતની અંદર જન્મ લે છે, બાળક જન્મે ત્યારથી જ એને બંધારણની અંદર આપવામાં આવેલા મૂળભૂત હકો એને પ્રાપ્ત થાય છે. તો આ હકોનું જતન અને રક્ષણ, કારણ કે એને જ્યારે જન્મે છે ત્યારે ભારતનું નાગરિક છે એવું કહેવામાં આવે છે, તો બંધારણની અંદર આપવામાં આવેલા હક એને ઓટોમેટિક મળે છે. તો આ હક એને મળી રહે, એનું રક્ષણ થાય, એ કામ પણ કોનું હોય છે? તો કે રાજ્ય સરકારનું હોય છે. જ્યાં ઇમેજની અંદર આપણે રાજ્ય સરકારની વાત કરીએ છીએ એ જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જે સરકાર છે એના પણ 3 અંગો છે. કયા કયા 3 અંગો છે? તો કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. કારણ કે આપણે જ્યારે કેન્દ્ર સરકારની વાત કરતા હતા તો કેન્દ્ર સરકારમાં પણ 3 ભાગ પડે છે. ધારાસભા એટલે કે સંસદ ભવનની અંદર જે વ્યક્તિઓ ચૂંટાઈને આવેલા છે એને આપણે ધારાસભા કહીએ છીએ. કારોબારી એટલે કે જે પોતાના એજ્યુકેશનને આધારે, લાયકાતને આધારે જે અધિકારી બનીને આવ્યા છે એને આપણે કારોબારી કહીએ છીએ. અને ન્યાયતંત્ર તો આ બંનેથી અલગ જ છે. આપણને ખ્યાલ જ છે આપણું ન્યાયાલય, એના વિશે પણ આપણે માહિતી મેળવી ચૂક્યા છે. એટલે ન્યાયતંત્ર, આ 3 છે એ સરકારના અંગો છે એવું આપણે કહી શકીએ. અને આ જે 3 અંગો છે વિદ્યાર્થી મિત્રો એ સતત કાર્ય કરતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, રાજ્યની ધારાસભા છે એ વિધાનસભાના નામથી ઓળખાય છે. કારણ કે રાજ્યની અંદર જે છે, જેમ કેન્દ્રની અંદર જે ધારાસભાને આપણે શું કહીએ છીએ? સંસદ કહીએ છીએ. એમાં પણ 2 ગૃહ છે, લોકસભા ગૃહ ને રાજ્યસભા ગૃહ. તો એ જ રીતે રાજ્યની જે ધારાસભા છે એને વિધાનસભાના નામથી ઓળખવામાં આવે છે, જે આપણા ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તેનું કાર્ય શું છે આ વિધાનસભાનું? તો કે રાજ્યના જે અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે ધારા જે છે, એટલે કે ધારા એટલે શું? તો કે કાયદો. રાજ્યની અંદર જે શાસન કરવાનું છે, જે કામ કરવાનું છે, એ માટે કાયદા ઘડવાનું કામ કોણ કરે છે? તો કે એ કરે છે આપણી ધારાસભા એટલે કે વિધાનસભા. જ્યારે વિદ્યાર્થી મિત્રો રાજ્યની કારોબારી વિધાનસભાએ ઘડેલા કાયદાઓના અમલ કરાવવાનું કાર્ય કરે છે અને કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે ન્યાયતંત્ર કરે છે. ધારાસભાની અંદર કાયદા ઘડવાનું કામ થાય છે. હવે કારોબારી એટલે જે અધિકારીઓ છે, પછી એ બધા અધિકારીઓમાં આવી જાય, પોલીસ સ્ટાફથી લઈને બધા જ. આ લોકો શું કરે કે વિધાનસભાએ જે કાયદા ઘડ્યા એ અમલ કરાવવાનું કામ છે એ કારોબારીનું છે. હવે આ જે કાયદા ઘડ્યા છે એનો અમલ કરવાનો છે, પણ કેટલાક લોકો આ કાયદાનો ભંગ કરે, એનો અમલ નથી કરતા, તો એને સજા આપવાનું કાર્ય છે ન્યાયતંત્ર દ્વારા થતું હોય છે. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 3 સરકારના અંગો છે એ અલગ અલગ કામની અંદર રોકાયેલા છે. ધારાસભા કાયદો ઘડે છે, કારોબારી કાયદાનો અમલ કરાવે છે પ્રજા દ્વારા, અને પ્રજા જો આ કાયદાનો ભંગ કરે તો એને સજા કરવાનું કામ કોણ કરે છે? તો કે ન્યાયતંત્ર. આ રીતે આ 3 અંગો છે સરકારના, એ ખૂબ જ મહત્વના છે.